માર્કેટમાં બ્લેક મંડેને લઈને। તો એક બાજુ શેર બજારમાં રોકાણકારોના રૂપિયા ધોવાઈ ગયા છે અને બીજી બાજુ સોના ચાંદીના ભાવમાં પણ ભારે કડાકો બોલાયો છે। સેન્સેક્સ અને નિફ્ટી 3% સુધી તૂટ્યા છે અને રોકાણકારોના 16 લાખ રૂપિયા ડૂબી ચૂક્યા છે। સોનામાં એક જ દિવસમાં 2600 રૂપિયાનો કડાકો બોલી ગયો છે, જ્યારે કે ચાંદીમાં પણ 5000નો કડાકો બોલાયો છે। તો ભારત સહિત વિશ્વભરના શેર બજારમાં આજે બ્લેક મંડેની સ્થિતિ સર્જાઈ છે। આ પહેલા જ યુએસ એક્સપર્ટ્સ દ્વારા આ અંગે વોર્નિંગ આપવામાં આવી હતી અને જે પ્રકારે રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે ત્યારબાદ તેની સીધી જ અસર જે છે તે માર્કેટ્સ પર જોવા મળશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી હતી અને તે જ પ્રકારે હાલ માર્કેટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જ્યાં હાલ શેર બજાર જે છે તે તૂટી રહ્યું છે। રોકાણકારોના પૈસા ધોવાઈ ગયા છે। જોકે ચોક્કસ એવું કહી શકાય કે સોના અને ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે। રોકાણકારો માટે હાલ લેવાલીનો માહોલ જામ્યો છે, પરંતુ હજુ પણ માર્કેટ એક્સપર્ટ્સ તેને લઈને કોઈ સલાહ નથી આપી રહ્યા, કારણ કે અત્યારે માર્કેટમાં ખાસું એવું અપડાઉન જોવા મળી રહ્યું છે।